થી આપણા ગુજરાતમાં અત્યાર સુધી કોઈએ આવો ચેલેન્જ કર્યો નથી, પરંતુ આપણા સાબરકાંઠામાં એક ટ્રેડર છે જેમને 1000 દિવસનો ચેલેન્જ લીધો છે. 27 તારીખે હતો આપણો લાઈવ ટ્રેડિંગ ચેલેન્જનો 71મો દિવસ. 71મા દિવસે આપણે એક જ ફોરેક્સ પેરમાં ટ્રેડ કર્યો હતો, પરંતુ એ પણ આપણે જલ્દીથી નીકળી ગયા હતા, કારણ કે માર્કેટ વધારે જ પડતું વોલેટાઇલ હતું. જય શ્રી રામ, રાધે રાધે. મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસીઓ, તમે બધા કેમ છો? મારી 1000 દિવસની જર્નીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વધારે જ પડતા વોલેટાઇલ માર્કેટમાં જો તમે ટ્રેડ કરો છો તો તમે ટ્રેપ થઈ શકો છો, અથવા તમારા સ્ટોપ લોસ વધારે જ પડતા હિટ થઈ શકે છે. એટલા માટે એક ટ્રેડ આપણે ફટાફટ ઓપન કરીને અને જેવું થોડું ઘણું પ્રોફિટ મળ્યું એવું આપણે બહાર નીકળી ગયા હતા. એક જ ફોરેક્સ પેરમાં ટ્રેડ કર્યો હતો, જેનું પ્રોફિટ $0.11 હતું. હું એક ગુજરાતના સાબરકાંઠામાં નાનકડા ગામમાં વસું છું, પરંતુ અત્યારે આપણે ફેસ અથવા મારા ગામનું નામ કઈ રિવીલ કરતા નથી, પરંતુ આપણે એક એવો ચેલેન્જ લીધો છે જે આખા ગુજરાતમાં કોઈએ હજી સુધી લીધો નથી અને લગભગ લેશે પણ નહીં. આપણે 1000 દિવસ રોજ રાત્રે યુટ્યુબમાં લાઈવ આવવાનો એક ચેલેન્જ લીધો છે. એમાં આપણે સોમથી શુક્ર યુટ્યુબમાં રોજ રાત્રે લાઈવ આવીએ છીએ અને ટ્રેડ કરીએ છીએ. આ ટ્રેડનું પ્રોફિટ અને લોસ તમને યુટ્યુબના શોર્ટ્સમાં અને ઇન્સ્ટાગ્રામના રીલ્સમાં પણ જોવા મળતું હોય છે. મારી 1000 દિવસની જર્નીમાં તમે બધા જોડાવાનું ભૂલતા નહીં. મારી 1000 દિવસની જર્નીમાં બધા ખૂબ સપોર્ટ કરો, અને તમે પણ ડેમો એકાઉન્ટ ઓપન કરી લો. તમે બધા પણ મારી સાથે ફોરેક્સ ટ્રેડિંગ શીખો અને આપણા સાબરકાંઠા અને અરવલ્લીમાં જે લોકો છે બધા ફોરેક્સ ટ્રેડિંગ શીખી, એવો મારો એક ગોલ છે.